ઊભી થા, તને એકદમ બેસી રહેવા માટે લાવી છે. ચલ જલ્દી જલ્દી ઘરમાં જા, બધું કામ બાકી પડ્યું છે, ખબર નથી પડતી. એ નફટ, ચલ કામ કર. આ તારો બાપ કામ કરશે. હું કેવા ઘરે લગ્ન કરીને આવી છું. મારી સાસુ મને આખો દિવસ કામ કરાય કરે છે. અરે ઓય મહારાણી, તમે શું એકમ બેઠા છો? જ્યાં સુધી હું બજાર જઈને ના આવું ને ત્યાં સુધી આ બધું કામ થઈ જવું જોઈએ. સીધી રીતે સમજી જઈ કે સમજાવું? હા મમ્મી. અરે મારી સાસુ તો મને આખો દિવસ હેરાન કરે છે. મારે આ વાત અરવિંદને કહેવી જ પડશે. કેવી રીતે કહું? લાય ચિઠ્ઠી લખી દઉં. ઓય અહીંયા આવો તો. આ ચિઠ્ઠી અરવિંદને આપી દેશો? હા મેડમ, આપી દઈશ. અરે ભાઈ ક્યાં જાય છે? આગળ શૂટિંગ ચાલુ છે. અરે અરવિંદ ની જાનુની ચિઠ્ઠી આવી છે. અરે અરવિંદ, તારી જાનુની ચિઠ્ઠી આવી. આઈ મિસ યુ જાન. મને માફ કરજે. હું તારા સાચા પ્રેમને ઓળખી ના શકી, એટલે જ આજે હું બહોત પસ્તાવું છું. જ્યાં હું રહું છું ને ત્યાં હું બહોત દુઃખી છું. યાદ છે ને તે મને કીધું તું જીવનમાં જ્યારે પણ તારે દુઃખ આવે ને ત્યારે મને યાદ કરજે. આજે મને તારી બહોત યાદ આવે છે. જો તું મારો સાચો આશિક હોય ને પ્લીઝ આઈકન આવીને મને લઈ જા. જો તું નહીં આવે ને તો હું મારો જીવ આપી દઈશ. જેમ બને એમ વહેલા આવજે પ્લીઝ. જલ્દી આવજે, મોડું ના થઈ જાય. અરે ઓય, કોણ છે તું? હું આનો આશિક છું. આશિક સાચો પ્રેમ કરતો હોય તો લઈ જા ને. ઓય લઈ જાઉં છું. ચાલ પ્રિયા. હા લઈ જા ને પનુતીને.